જય માતાજી, કેમ છો? જો ડેમ કાંઠે આવી ગયા છે. હું તમને ડેમ કહેતો હતો ને, ડેમ બતાડું. જો આ ડેમ છે, જોઈ લો. આ ડેમ છે. ઉનાળો છે એટલે પણ તો વરસાદ બહુ સારો નહોતો એટલે ડેમ નથી ભરાણો, એટલે આ ખાલી છે એટલે આમાં બધું વાવવાનું હોય. જો તમને ડેમ દેખાડું છું. ડેમમાં હું વાવેલું હોય એમ વિડીયોમાં બનાવી રહ્યો. આ ડેમ છે. ભોળાનાથનું મંદિર છે અહીંયા ભોળાનાથનું મંદિર છે. ડેમે અમારા ગામમાં ત્યાં ડેમ આવેલો છે, થોડોક નજીક 2 કિલોમીટર. ભોળાનાથનું મંદિર હોય ને, જે ભોળાનાથનું મંદિર આખું ડૂબી ગયેલું હોય, ખાલી ધજા રહી ને ઉપરનું ઓલું રહ્યું ને કુંઠ, એ ઉપરનું જ દેખાય. ખાલી એને શું કહેવાય, ઉપરનું ઓલું ગોળ સકડાય રહે, મુંગટ જ ખાલી દેખાય. જો આ ડેમ છે. ભોળાનાથનું મંદિર કવડું છે ઊંચું, તો એ ભોળાનાથનું મંદિર ડૂબી જાય આખું. તો આ રીતનું અહીંયા લોકેશન છે. જો ભોળાનાથ મંદિરે જઈને હવે તમને વિડીયો બતાડો આગળ. ભોળાનાથના મંદિર પાસે નજીક આવી ગયા છે. આખો ડેમ સલો સોલ ભર્યો હોય. આ મંદિર સામું દેખાય ને, એ મંદિર આખું ડૂબી ગયેલું હોય. જો ભોળાનાથના મંદિર છે, ત્યાં નજીક આવી ગયા છે. જોઈ લો. જો આ રીતનું અહીંયા વાતાવરણ છે. અહીંયા આવી જશે મંદિરે. આ મંદિર આખું ડૂબી જાય, ત્યાં આવી જશે. આ મંદિર છે, હું તમને દેખાડું. જો આ પાણીનું બધું ભરેલું હોય. જો તમને મંદિર દેખાડું છું, વિડીયોમાં બનાવ્યું હોય દેખાડું. પાણી એટલું. જો આ મોટો જબરો ડેમ છે. તો આ મોટો જબરો ડેમ છે. આ ડેમ ભરેલો હોય. જો આખો ડેમ ભરેલો હોય. હા, ભોળાનાથનું મંદિર આખું ડૂબી જાય, ઠેઠો ઠેઠ સુધી. અહીંનો નજારો જ કંઈક અલગ હોય. જય ભોળાનાથ. જો આ બધું પાણીનું જ ભરેલું હોય આખું. આ ઉનાળો છે એટલે પાણી ઓછું છે, અને ડેમે ઊંડો જ છે બહુ. અને ઉનાળો છે એટલે ગયા વર્ષે વરસાદ ઓછો હતો ને, એટલે આ ડેમમાં પાણી ઓછું છે. નગર તો ઠેઠ ઠેઠ ઓલું રહ્યો ને ત્યાં સુધી ડેમ ભરેલો હોય એક ધારો. તો આ ભોળાનાથનું મંદિર છે. જય ભોળાનાથ. મંદિરે બહુ મસ્ત છે દાદાનું. જો ભોળાનાથ. કોમેન્ટમાં જય મહાદેવ લખજો. જો આ ગણપત દાદા. જો જો મંદિર આખું ડૂબી જાય. આવડું મોટું મંદિર છે, આખું ડૂબી જાય ડેમમાં. ડેમની બસો ઓછા આવશે. જય માતાજી. એમાં મંદિર દેખાડવાનું કહ્યું તો આ મંદિર છે ભોળાનાથનું. જે આખું આખું ડૂબી જાય. ઉપર ખાલી હેલું રહે ને એ જ ખાલી ખુલ્લી રહે, આખું ડૂબી જાય. આ તળાવ છે. આ તળાવ છે. તળાવ ને ડેમ છે. આવડો તળાવ તો નથી.
આ ડેમ કહેવાય અમારા ગામનો. જો આ ફરતો આપણા ગામનો ડેમ છે. આપણો વિડીયો આવે તો લાઈક કરજો ને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબર કરો તો આપણે ત્યાંથી બીજી વાર વિડીયો જોવા થાય. અને આપણો વિડીયો ગમે હોય તો લાઈક ને સબસ્ક્રાઈબર કરી લેજો. જય માતાજી. જો આમાં ખૂદતા થાય પાછા. જો આ રહ્યું ને ડેમ રહ્યો એટલે ભરેલો આખો હોય એટલે એમાં ખૂદતા હોતા ને જાય. જો તો મસ્તીનું વાતાવરણ છે આપણે ડેમનું. જોઈ લો. આ મહાદેવનું મંદિર આખું ડૂબી જાય. તો ધજા રહી ને ધજા ત્યાં સુધી ઠેઠ ડૂબી જાય. તો આપણે વિડીયો આવે તો બધા જોજો અને વિડીયો ગમે હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો, જય માતાજી. જય માતાજી. જો આ મગ છે, ઉનાળો મગ. આ ડેમમાં વાવેલા. આ ડેમમાં મગ કરે ઉનાળો મગ કહેવાય. અને જો હું તમને દેખાડું ઉનાળો મગ. જો આ ઉનાળો મગ છે. જો આ મહિના દીના એમ થયેલા છે. તો કેવડા છે જોઈ લો મગ. આ બધું લીલું સમ જ હોય. ડેમનો કાંઠો રહ્યો ને એટલે લીલું સમ છે. જોઈ લો, કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ છે. જો આ લીલા મગ છે. જો કેમ છે પણ મગ તો બહુ સારા થશે. કે ઘટે નહીં એવા મગ થવાના છે. કે ઘટે નહીં એવા મગ થાય. જય માતાજી બધાને. કેમ છો? બધા મજામાં? તો હવે દી આથમી રહ્યો છે. નેક્સ્ટ વાતાવરણ છે. જો તમને દેખાડો, સૂર્ય દાદા એના ઘરે જાય છે. સૂર્ય દાદા જો એના ઘરે જાય છે. આથમી રહ્યા છે. હાલો, જય માતાજી. આ વ્લોગ એટલે બધીનો થતો હવે પાછો બીજો વ્લોગ આવશે. આ વ્લોગ આખો જોજો બધા. જોવાની મજા આવશે. ભોળાનાથનું મંદિર છે અને આપણા ગામનો ડેમ છે. ડેમ તમને વિડીયોમાં આવી ગયો છે એટલે આ ડેમ જોજો. અને હવે જય માતાજી. હવે પાછા બીજા વ્લોગમાં પાછા મળશું. ગાંડો માણસ હોય ને એને ખબર પડી જાય બગડી ગયું છે.